કરેલ છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક જીવનમાં ગુજરાતના ઘણા જિલ્લાઓમાં કાર્ય કર્યું છે। તેમણે કચ્છની પુણ્યભૂમિ બનાવી છે। આપ સૌ જે મોટા વડીલો છે એને ભૂકંપ સમયે દાદાની કામગીરી પણ કદાચ રૂબરૂ જોઈ પણ હશે। દાદાનું લીવર ખરાબ થઈ ગયું તો તેને અંગદાનની પ્રેરણા મળી અને નવજીવન મળ્યું અને તેને સંકલ્પ કર્યો કે હવે પછીનું જીવન અંગદાનને વેગ મળે એ માટે સમર્પિત કરી દેવું। આજે દાદા જીવનની દરેક ક્ષણ અંગદાન જાગરણ માટે અર્પણ છે। એના પરિણામે ગુજરાતમાં અંગદાન બાબતે અદ્ભુત જાગૃતિ આવી છે। આપ અત્યારે સોશિયલ મીડિયામાં યા તો અધર ઘણી જગ્યાએ જોયું હશે કે આપણે અંગદાન તથા આવા જાગૃતિના પ્રોગ્રામો કરતા જોવા મળ્યા હશે। ન્યાય સામાજિક સમરસતા પર વિષય લખતા રહ્યા છે। માન્ય શ્રી વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાન પદે હેઠળ કાર્યરત નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરીમાં સભ્યપદ નિભાવી રહ્યા છે તથા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પૂર્વ બોર્ડ મેમ્બર છે। લગભગ 30 વર્ષ સુધી પત્રકારત્વ કરી સાથે સંકળાયેલા છે। દિવ્ય ભાસ્કરની દૈનિક રવિપૂર્તિમાં સોશિયલ નેટવર્ક કોલમમાં કોલમિસ્ટ છે તથા તેમને ગુજરાત ગૌરવથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે। અનેક સામાજિક તથા શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા તેનું આવા વક્તવ્ય આપી અને વિવિધ પ્રોગ્રામો થતા રહેતા હોય છે। ઉપરાંત એક પત્રકાર તરીકે પાકિસ્તાન, નેપાળ, લંડન અને ભૂતાન પ્રવાસ પણ કરી ચૂક્યા છે। રાધુભાઈ રવા તથા માદેવભાઈ બાબુભાઈ તથા શાંતિલાલભાઈ બખુતરાને વિનંતી કરી કે સાહેબ શ્રીનું સન્માન કરશે। સાહેબ શ્રીને આપ સૌ ઓળખતા જ હશો કે કચ્છમાં ખૂબ જ સારું એવું એને પોતાની જ્યારે નોકરીનો સમયગાળો હતો ત્યારે ખૂબ જ સારું એવું કામ કર્યું છે। રોમિયો સ્કોડ હોય યા તો આપણો જિલ્લો કચ્છ જિલ્લો એક સરહદી વિસ્તાર છે તો સરહદને લગતા કયા કયા ઝીણવટ ભર્યા પ્રશ્ન એને કઈ રીતે નિકાલ કરવા એ જે સાહેબની કામગીરી બહુ શ્રેષ્ઠ રહેલી હતી। તો હાલે એસીબી ગુજરાતના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે। સાથે સાથે આપણા મેહુલભાઈ છેલ્લા 20 વર્ષ કરતા વધુ વર્ષથી ઝાલા સાહેબ ભૂતપૂર્વ કુલપતિ રહી ચૂક્યા છે। મેહુલભાઈ છેલ્લા 20 વર્ષ કરતા વધુ એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરે છે। જૈન સમાજના અગ્રણી છે તથા નેતાજી સુભાષચંદ્ર બોઝ આઈએનએ ટ્રસ્ટ દિલ્હીના ટ્રસ્ટી છે। મેઘ નિર્દોષ મીડિયા ફાઉન્ડેશનના મેનેજિંગ ડાયરેક્ટર છે। અહીં ઉપસ્થિત મારા વડીલો અને મારા ભાઈ બહેનોને ત્રિષા આહિરના શીશ નમાવેલા જય શ્રી કૃષ્ણ। આજ અહીં આપણા ગામમાં એક પુસ્તકાલયનું લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે હું બહુ જ પ્રાઉડ ફીલ કરી રહી છું કેમ કે પુસ્તકોનું જતન એટલે સંસ્કારનું જતન, પુસ્તકોની સંગત એટલે જ્ઞાનની રંગત,
પુસ્તકો એટલે આપણા જીવનના હરેક પગથિયા ઉપર યોગ્ય સલાહ આપનાર મિત્ર. જેમ આપણા શારીરિક વિકાસ માટે ખોરાક જરૂરી છે, એમ આપણા માનસિક વિકાસ માટે પુસ્તકોનું વાંચન જરૂરી છે. અને ગાંધી બાપુએ પણ કીધું છે ને કે સારા પુસ્તકો હીરા કરતાં પણ વધારે અમૂલ્ય હોય છે. કેમ કે હીરા તો માત્ર બહારથી જ ચમકે છે, પણ સારા પુસ્તકો એક વ્યક્તિને અંદરથી ચમકાવે છે. મારી વાત કરું તો એક દિવસ હું હિંચકામાં બેઠા બેઠા પુસ્તક વાંચતી હતી. એમાં 2080ની વાત કરી હતી. તો હું વાંચતા વાંચતા 2080માં પહોંચી ગઈ અને હું એમાં ગાડી ચલાવતી હતી. તો હું ટ્રાફિકમાં ફસાઈ ગઈ. તો મેં મારી ગાડી ઉડાડી અને બધી ગાડીઓથી ઓવરટેક કરી લીધી. અને મારી મમ્માએ મને બૂમ પાડીને બોલાવ્યું કે ત્રિષા ચલ જ્યુસ પી લે. તો એક સેકન્ડે હું 2080માંથી 2022માં પાછી આવી ગઈ. આ પુસ્તકનું ઇમેજિનેશન પાવર છે. આમાં મજા તો એ છે કે આપણે એક જ જગ્યાએ બેઠા બેઠા હાથ પગ હલાવ્યા વગર, અરે કોઈ ટિકિટ ભાડા વગર મસ્ત મજાનો સફર કરી શકીએ છીએ. પુસ્તક में होती है नई खोज, पुस्तक से मिलती है नई सोच. પુસ્તક એવો દરિયો છે જેમાં હજારો વર્ષો પહેલાનું અને નવું જ્ઞાન હોય છે. એટલે જ તો કહેવાય છે કે બુક્સ આર ધ ઓશન ઓફ નોલેજ. મારી વાત કરું તો હું દરરોજ રાતના એક પુસ્તક વાંચીને જ સૂવું. આ આદત મને મારા નાના બાપા પાસેથી લાગી છે. હું નાની હતી ત્યારે તેમને દરરોજ જોતી. એ રાતના ભલે ને કેટલાય થાકીને આવ્યા હોય, એક પુસ્તક વાંચીને જ સૂવે. હવે મને પુસ્તક વાંચતા જોઈ મારી નાની બેન આદ્યા પણ પુસ્તક વાંચવાની જીદ કરે. મારો કહેવાનો મતલબ એ છે કે જો તમે પુસ્તક વાંચશો તો તમારા નાના ભાઈ બહેન બી તમને જોઈને પુસ્તક વાંચવાની ઈચ્છા કરશે. અને અહીંયા ઉપસ્થિત બધા જ પેરેન્ટ્સને હું એ પણ કહીશ કે જો તમે તમારા બાળકને એક રમકડું લઈ દેશો તો 2-3 દિવસ પછી એનો શોખ પતી જશે અને એ જૂનું થઈ જશે. જો તમે તમારા બાળકને એક મોબાઈલ લઈ દેશો તો 1 વર્ષ પછી એના કરતાં એ સારો નવો વર્ઝન આવી જશે ને એ પણ જૂનું થઈ જશે. જો તમે તમારા બાળકને મોંઘામાં મોંઘું બાઇક લઈ દેશો તો 3-4 વર્ષ પછી એ જૂનું થઈ જશે. પણ જો તમે તમારા બાળકને પુસ્તક લઈ દેશો તો એનું જ્ઞાન એને આખી જિંદગી કામ લાગશે. એ ક્યારે જૂનું નહીં થાય. અને હવે મજાની વાત તો એ છે કે આપણા ગામમાં એક પુસ્તકાલય બની ગયું છે. એટલે આ પુસ્તકાલયનો વધારેમાં વધારે ઉપયોગ કરજો. છેલ્લે હું એટલું જ કહીશ કે I believe that something really magical can happen when you read a good book. The more that you read, the more that you will know, the more that you learn, the more places you will go. Thank you. ખૂબ ખૂબ આભાર ત્રિષાબેન.